તો નમસ્કાર મિત્રો, મારો અવાજ ન્યૂઝમાં આપ બધાનું સ્વાગત છે। આજે આપણી સાથે છે શૈલેષભાઈ પરમાર, જે મારો અવાજ ન્યૂઝના એમડી છે। તો આજે હું એમને કેટલાક પ્રશ્નોના જવાબ પૂછીશ। તો આશા કરીએ છીએ કે આપ સૌ લોકો છેક સુધી બન્યા રહેશો। બહુ બધા પ્રશ્નો જનરલી દરેક લોકોના દિમાગમાં હોય છે, જેને લઈને લોકો કન્ફ્યુઝ હોય છે। તો શૈલેષભાઈ, સૌપ્રથમ મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે શું કાયદો બધા માટે એક સમાન હોય કે પછી કાયદો પોલીસ માટે અલગ હોય અને પબ્લિક માટે અલગ હોય? કેમ કે આજે આપણે જોવા જઈએ તો રોડ ઉપર આપણે પોતે કદાચ કાળા કાચવાળી ગાડી હોય, નંબર પ્લેટ વગરની આપણી ગાડી હોય, તો પોલીસ આપણને હાથ મારી ઊભા કરી દે છે। પણ જનરલી એક સર્વેમાં મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી પોલીસ સ્ટેશન હોય કે રોડ ઉપર હોય તો મોટા ભાગની નંબર પ્લેટ વગરની ગાડીઓ અને કાળા કાચવાળી ગાડીઓ પોલીસની હોય છે। મેં એવું પણ સાંભળ્યું હતું, શ્યોર નહીં કે ડીજીપીનો કોઈ પરિપત્ર હતો કે કોઈ પણ વ્યક્તિએ કાળા કાચવાળી ગાડી કે નંબર પ્લેટ વગરની ગાડી નહીં ફેરવવી નહીં। તો આના વિશે તમારું શું કહેવું? 100% રાધેભાઈ, આપનું સ્વાગત છે મારો અવાજ ન્યૂઝમાં। બરાબર, તમે જે પ્રશ્ન કર્યો એ 100% સાચો જ છે અને ડીજીપીનો પરિપત્ર છે, સરકારનો પણ પરિપત્ર છે કે ભાઈ તમારી પ્રાઇવેટ ગાડી હોય કે સરકારી ગાડી હોય, બરાબર, એના પર કોઈ કાળા કાચ રાખવા નહીં। બરાબર. અને કાયદો તો ભારતીય બંધારણ, આખા ભારતના લોકોના એક જ બંધારણ લાગુ પડતું હોય છે। આપણે ભારત દેશમાં વસ્યા છીએ એટલે ભારતના બંધારણના જે પણ કાયદા છે, ચાહે સરકારી કર્મચારી હોય, પ્રાઇવેટ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને લાગુ પડતા હોય છે। ચાહે એના માટે એવું નથી હોતું કે ભાઈ પબ્લિક માટે અલગ કાયદો, પોલીસ માટે અલગ કાયદો। પબ્લિક અને પોલીસ, પબ્લિકના ટેક્સમાંથી જ પોલીસનો પગાર ચૂકવાતો હોય છે। બરાબર, એટલે પહેલો કાયદો પોલીસ વાળાને લાગુ પડતો હોય છે અને પછી બીજા નંબરે પબ્લિકનો। રહી વાત કાળા કાચવાળી ગાડીઓનું, તો કાળા કાચવાળી ગાડી, સાચી વાત છે તમારી, નાનામાં નાના પોલીસ વાળાથી લઈ અને મોટા અધિકારી જેવા કે ડીજીપી હોય, કોઈ પણ હોય, એમના કાળા કાચના એમના ડ્રાઈવરો હોય, એમના અધિકારીઓ, એમના વહીવટદારો હોય, 100% કાળા કાચની ગાડી લઈને ફરતા હોય છે। મોસ્ટ ઓફ બધા લોકો ફરતા જ હોય છે। લગભગ એસપીની ગાડી કે ડીવાયએસપીની ગાડી હોય ને, જે ઉચ્ચ અધિકારી, એમની ગાડી કાળા કાચવાળી નહીં હોતી। એના સિવાયના નીચેની રેન્કના તમે બધા અધિકારી જોઈ લેજો, એક કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય, બધા આપણે, હું એવું નહીં કહેતો કે બધા લોકો કાળા કાચ રાખે છે, પણ મોટા ભાગના લોકોની ગાડીઓ કાળા કાચવાળી હોય છે। જો આમાં એવું હોય છે રાધેભાઈ કે ચા કરતા કેટલી ગરમ વધારો હોય, આવી કહેવત હોય છે। એટલે ચા કરતા કેટલી ગરમ ડીવાયએસપી, એસપી એ મોટી કક્ષાના અધિકારીઓ છે અને એમના નીચેના અધિકારીઓ જે વહીવટદાર બનીને રોબ જમાવતા હોય છે, એ લોકો એવું સમજતા હોય છે કે ભાઈ અમને કોઈ રોકવા વાળું નથી, અમે અમારા કાયદાનો કોઈ ડર નથી। જ્યારે રોડ ઉપર એ કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી લઈને નીકળતા હોય ત્યારે એમને પોલીસ રોકે એટલે માત્ર એક જ શબ્દ હોય, સ્ટાફ। બરાબર, એ સ્ટાફ બોલે એટલે એમને જવા દેવામાં આવતા હોય છે। બરાબર, અને એની જ પાછળ તમારા જેવો આમ નાગરિક જ્યારે ગાડી લઈને આવતો હોય છે ત્યારે એને રોકી દેવામાં આવતો હોય છે। બરાબર, અને એના 100% દંડ ઘણી જગ્યાએ એવું બન્યું છે કે ભાઈ 30-40 હજારની ગાડી હોય, બરાબર, અને 70-80 હજાર રૂપિયાનો દંડ ભરવાનો હોય। બાઇકમાં પણ એવો બનાવ બનેલા છે કે 10-15 હજારનું બાઇક હોય અને એનું પીયુસી ના હોય, આ ના હોય, તો એને 100% ભંગારમાં જેટલા પૈસા ના આવતા હોય એટલો એનો દંડ ભરવાનો આવતો હોય। તો આપણે કદાચ રોડ પર લઈને જતા હોય, બરાબર, તો શું કરવું? કદાચ પોલીસ આપણને કે તમારા કાળા કાચ છે, મેમો આપો, તો આપણે શું કરવું? આપણે એવી આર્ગ્યુમેન્ટ કરીએ તો લોચા પડે। આમાં એવું હોય કે જો ખરેખર તમારે પોલીસને કાયદાનો પાઠ ભણાવવું હોય તો તમારી ગાડીને કાળા કાચ હોય તો જાતે તમારે કાળા કાચ કાઢવાના અને તે 1 કલાક સુધી તમારે એમની સાથે ઉભો રહેવાના। અને જેટલા પણ ગાડીઓ આવતી હોય રોડ ઉપર, ચાહે અધિકારીની આવતી હોય, ચાહે ઉચ્ચ કોઈ પણ કલેક્ટરની આવતી હોય, જે પણ કાળા કાચવાળી ગાડી હોય, નેતાની આવતી હોય, તો તમારે જાતે જ એના ઉપર આગ્રહ કરી અને એના કાચ ઉતારી દેવડાવવાના, પછી જ સાચા કાયદાનું પાલન થાય। પણ હું જ્યાં સુધી જોયું અમે તો આ લોકો બહુ ભેદભાવ કરતા હોય છે કે ઇકો વાળા હોય, રિક્ષા વાળા હોય, મેની ગાડી વાળા ઇવન ઉભા રાખશે અને મોટી મોટી ગાડી વાળાને તો કોઈ ઊભું જ નહીં રાખતું। આમાં શું છે ભાઈ, જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં પણ એક હપ્તા પદ્ધતિ ચાલતી હોય છે, બરાબર, અને હું નહીં આખું ગુજરાત જાણ જ છે, પણ કોઈ બોલવા તૈયાર નથી। અત્યારે કાયદાનો એટલો બધો ડર છે, બરાબર, કે જે બોલે એને ફસાવી દેવામાં આવતો હોય છે, એના ત્યાં રેડ પડતી હોય છે, એના જેલના હવાલે કરી દે, એટલે લોકો અવાજ ઉઠાવતા નથી રાધેભાઈ। હકીકતમાં એવું છે કે કાયદો બધા માટે જ સરખો છે, કાયદો કાયદાનું જ કામ કરતું હોય છે, બરાબર, પરંતુ જે તમે વાત કરી કે ભાઈ ઇકો વાળાને રોકતા હોય તો ઇકો પણ ગેરકાયદેસર હોય છે,
પણ એ જે પેસેન્જરમાં ઉપયોગ કરતા હોય છે એ લોકો પણ એમના પણ હપ્તા પદ્ધતિ ચાલતી હોય છે એવું લોકો કહી રહ્યા છે. આપણે જાણીએ જ છીએ કે ભાઈ જે એકોમાં 5 જણા બેસાડવાની ક્ષમતા હોય એ એકોમાં 11 જણા કઈ રીતના બેસાડી શકે, પણ એના ઉપર પોલીસના જે વહીવટદારો હોય એ મહેરબાન હોય છે અને ના થવું જોઈએ. આ રીતના કાયદાનું જ કામ કરે એ રીતના જ તમારે અમલમાં લાવવો જોઈએ. બરાબર છે. તો હવે ચલો જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે, હવે એમની કોઈના જોડે એવું થાય કે કારા કાચ છે કે નંબર પ્લેટની ગાડી ડિટેન કરવાનું કે પોલીસ, તો એમને એટલું જ કરવું ને કે ભાઈ ત્યાં આગળ ચલો મેમો આપણે આપી દેવો, પરંતુ બીજી જેટલી પણ ગાડીઓ આવે એ બધા લોકોને ઉભા રાખો. સાચો માણસ હોય અને ભૂલથી એમ કબૂલતો હોય કે ભાઈ મારો કાચ છે અને મારે સાચું કાયદાનું પાલન કરાવવું છે, તો 100% એમને ત્યાં ઊભા રહી અને દરેક ગાડી આવતી જતી હોય, નેતાની હોય, પોલીસની હોય કે ચાહે કોઈ પણની હોય, મિત્રની હોય, તમને ખબર નહીં હોય, સૌથી વધુ પોલીસના વહીવટદારની જ વાત નથી, પણ સૌથી વધુ આજકાલ ભુવાજી પણ કારા કાચની ગાડી લઈને વળતા હોય છે. બોલો એમને શું કારા કાચની જરૂર હોય છે? બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર ઉપર સૌથી વધુ બુટલેગરો. ગુજરાતમાં મોટા ભાગના નાનાથી લઈને મોટા બુટલેગરો તમે જોઈ લો, સૌથી વધુ કારા કાચની ગાડીઓ લઈને ફરતા હોય છે. કારા કાચ તો ખરા જ, પણ એમના નંબર પ્લેટ પર નથી હોતી. બરાબર. તો એમના ઉપર પોલીસ કેમ મહેરબાન છે? પણ એના માટે પ્રજાએ જાગૃત થવું પડશે અને એ પ્રજાએ જાગૃત થઈને એને કહેવું પડશે કે ભાઈ પેલી ગાડી રોકો, ત્યારે જ સાચા કાયદાનું પાલન થશે. બરાબર, સમજી ગયા. તો આમાં તો એવું થાય છે કે હંમેશા નાના લોકો જ ભીડ હોય છે, મોટા લોકોને તો કોઈ ફરક જ નહીં પડતો. એવું થાય ને જોવા જઈએ તો એ જ થાય ને. કાયદા તમે જ્યાં સુધી અવાજ નહીં બનો, જનતાનો અવાજ તમે નહીં બનો, જ્યાં સુધી જનતા પોતાનો અવાજ નહીં બહાર કાઢે ત્યાં સુધી આવું ચાલતું જ રહેશે. અને અમુક વખતે તો મેં એવું નોટિસ કર્યું છે કે પોલીસ વાળા આપણને ઊભા રાખે, બરાબર, તો ચલો લાયસન્સ આપીએ, આરસી બુક આપીએ, ઇન્સ્યોરન્સ આપીએ, પણ આ લોકો કોઈ નવો બંધ હોઈ ગયા કે પેલા પીયુસી લાવે કે સૌથી વધુ રાધેભાઈ તમે જોયું જ હશે, ક્રાઇમ એસીબીમાં તમે જુઓ સૌથી વધુ પોલીસ જ પકડાઈ છે. બરાબર. અને એટલામાં પકડાઈ છે 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા. બરાબર. તમે જે વાત કરો છો એ હપ્તા પૈસા લેવા માટે. બરાબર. ઘણી વાર તો સાચા અધિકારીઓ છે જ, ઈમાનદાર પણ છે, પણ ઘણી વાર રોડ ઉપર જે ઉભા હોય છે એ પોતાનું અધિકારીઓનું તો પાલન કરતા જ હોય છે, પણ અમુક વાર એવા કર્મચારીઓ હોય છે કે જે પોતાનું કાયદાનું પાલન કરવા માટે નહીં, પોતાનું ઘર ચલાવવા માટે ઉભા રહેતા હોય છે. અને ઘણીવાર રોડ ઉપર, હાઈવે ઉપર એસીબી થયેલા જ છે અને સાબિતી છે. બીજો સવાલ એ કે રોડ ઉપર કયો પોલીસ અધિકારી ઉભો રહે, કોના જોડે સત્તા છે કે આપણી જોડે લાયસન્સ ના બધું માગે? કેમ કે અત્યારે જોવા જઈએ ને તો ઘણી વખતે પેલા બિન ડ્રેસમાં લોકો ઉભા હોય, હોમગાર્ડ ઉભા હોય, તો સત્તા કોના જોડે છે? આપણા જોડે લાયસન્સ ને બધું કોણ માગે કે આપણનું વાહન ડિટેન કોણ કરી શકે? સત્તામાં એવું છે કે એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ આવા ઉચ્ચ અધિકારી જ્યારે સાથે હોય ત્યારે જ ગાડી રોકી શકે, ત્યારે જ લાયસન્સ માગી શકે, આવો નિયમ છે. બરાબર. સામાન્ય જીઆરડી, હોમગાર્ડ આ લોકો તમારી ગાડી રોકવાનો કોઈ અધિકાર નથી. અને એ જો રોકતા હોય તો તમને 100 નંબર યાદ રાખો મિત્ર, 100 નંબર ઉપર તમે ફોન ડાયલ કરી અને જાગૃત બનો. અને અથવા તો તમારા જોડે અત્યારે મોબાઈલ હશે, એન્ડ્રોઈડ મોબાઈલ, એનો ઉપયોગ કરો, ઉતારો, એમાં કોઈ ગુનો લાગુ પડતો નથી. પણ જો તમે સાચા હોય તો જ આ કામ કરી શકો છો. તમે વાત કરી કે 100 નંબર પર ડાયલ કરો, બરાબર. દાખલા તરીકે આપણે જેમ કે પોલીસ ઉભી તમે 100 નંબર ડાયલ કરો તો નજીકના એમના માણસોને ફોન લાગશે ના? એ 100 નંબર એવું છે કે એની એસપી કચેરી જે હોય, જિલ્લાની વડુ મથક, બરાબર, ત્યાં જે 100 નંબર લાગતો હોય છે. બરાબર. અને એમાં એ 100% તમને ન્યાય મળતો જ હોય છે. બધા જ પોલીસવાળા પોલીસ તરફી હોય એવું નથી હોતું. ઘણા અધિકારીઓ છે જ કે જે પ્રજા માટે જ હોય છે. બરાબર. એટલે એ લોકો 100% તમારી મદદ કરી. હાઈવે ઉપર જે પણ ગાડીઓ રોકે છે એ ખોટી રોકતા હોય છે. કાયદાના નિયમમાં આરટીઓ વાળા હોય, જિલ્લા ટ્રાફિક હોય, એ બધાનું કામગીરી છે જ, પરંતુ એ તમારા પહેલા તો તમને સલાહ આપતા હોય છે. સલાહ આપીને તમને કે ભાઈ તમારી આ ભૂલ છે. ડાયરેક્ટ એવું નથી હોતું કે ભાઈ તમારી આ વસ્તુ નથી એટલે લાવો તમને દંડ કરી દઈએ, દંડ ના કરવો તો તમે મને આટલા પૈસા આપો, બધું એવું નથી હોતું. હવે મેં કોઈનું આપણે નોમ નહીં દેવું, પણ મેં ઘણા બધા પોલીસવાળા આપણા ભાઈબંધો છું કે એમના મોઢા મેં એવું સાંભળેલું કે અમને પણ આગળથી ટાર્ગેટ આપવામાં આવે, મંથનું એન્ડિંગ હોય તો ગમે ત્યારે, એટલે કે અમારા ઈચ્છા ના હોય કે પૈસા લોકોમાંથી ઉઘરા આપો. તો આના વિશે તમારું કેવું? સાચી વાત છે? ગુજરાતમાં પોલીસની વાત કરું તો પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, આ હકીકત છે. તમારો સવાલ 100%. ઘણીવાર આપણે અખબારોમાં જોયું છે, લોકોના મોઢે પણ ચર્ચાઓમાં જોયું છે કે 100% ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે, ટ્રાફિકની કામગીરીનું ટાર્ગેટ આપવામાં આવે છે, સાથે સાથે પૈસાના ઉઘરાણાનું પણ એમને ટાર્ગેટ આપવામાં આવતું હોય છે.
આ 100%ની વાત છે અને એમાં નાનો કર્મચારી મળી જાય છે, મોટા અધિકારીઓને કંઈ થતું નથી. તમે જ્યારથી પોલીસની સ્થાપના થઈ ત્યારથી જુઓ કે નાનો કર્મચારી એસીબીમાં પકડાયો. બરાબર. કોઈ દિવસ તમે એવું સાંભળ્યું રાજુભાઈ કે કોઈ ડીવાયએસપી એસીબીમાં પકડાય? ભાગ્ય બન્યું હશે, પણ કોઈ દિવસ એવું વાપર્યું કે આઈપીએસ કોઈ દારો એસીબીમાં પકડાયા હોય એવું? બરાબર. કારણ કે નાનો કર્મચારી હોય એને ટાર્ગેટ આપવામાં આવ્યું હોય અને એ ટાર્ગેટના કારણે નાનો કર્મચારી મળતો હોય છે અને લોકો હંમેશા ઓગળી નાના કર્મચારી ઉપર જ કરતા હોય છે. બરાબર છે. તો જો આપણે હું તો નહીં કોઈનો વિરોધી કે નહીં કોઈનો સમર્થક, પણ પબ્લિકના જેટલા બી સવાલો મારા પાસે આવ્યા હતા બરાબર, એના હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું. બધા જવાબ મને ખ્યાલ નહીં એટલે આ ચર્ચા થઈ. એટલે ચલો વિડીયો મિત્રો, આજે આપણે આ વિડીયોનો અહીંયા અંત કરીએ. મળીએ આપણે આવતા વિડીયો તમને પસંદ આવ્યો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો તમારો શું કહેવું થાય છે વિડીયો વિશે, તમારી જોડે પણ આવું કંઈ બનેલું, અને વિડીયો શેર કરવાનું પણ તમે ભૂલતા નહીં. તો મળીએ આપણે આવતા વિડીયોમાં બીજો એક નવો ટોપિક લઈને.